નમસ્કાર. ચાલો આજે આપણે આધુનિક શિક્ષણશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોની એક ઝડપી પણ ઊંડાણપૂર્વકની સફર કરીએ. આ એવા કોન્સેપ્ટ્સ છે જે દરેક શિક્ષક માટે જાણવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે એક અસરકારક શિક્ષણ વ્યવસ્થાના મૂળભૂત ઘટકો કયા છે? એનો જવાબ મેળવવા માટે આપણે છેક પાયાથી એટલે કે ક્લાસરૂમથી શરૂઆત કરવી પડશે. આપણે એકદમ નાના સ્તરથી શરૂ કરીને મોટા ચિત્ર સુધી જઈશું. સૌથી પહેલાં વર્ગખંડનું વાતાવરણ, પછી શિક્ષકના કૌશલ્યો, એ પછી જ્ઞાનને કેવી રીતે ગોઠવવું તે જોઈશું, પછી માપન અને સુધારણાની વાત કરીશું અને છેલ્લે આખા શિક્ષણ જગત પર એક નજર નાખીશું. તો આપણો પહેલો વિભાગ છે વર્ગખંડનું વાતાવરણ. કહેવાય છે ને કે શીખવાની શરૂઆત અહીંથી જ થાય છે. વર્ગ વ્યવહાર એટલે કે ક્લાસરૂમ ઇન્ટરેક્શન એ શું છે? એને માત્ર વાતચીત ન સમજી શકાય. એ તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો એક જીવંત સંવાદ છે, એક પ્રકારની જુગલબંધી છે. હવે જુઓ, એક સફળ ક્લાસરૂમમાં ઘણી બધી વસ્તુઓ એક સાથે કામ કરે છે, જેમ કે શિક્ષક, વિદ્યાર્થી, જે વિષય ભણાવાઈ રહ્યો છે તે, ભણાવવાની પદ્ધતિ અને શિસ્ત પણ. જ્યારે આ બધા વચ્ચે તાલમેલ બરાબર બેસે ને ત્યારે જ શીખવાનો અદ્ભુત અનુભવ થાય છે. અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શીખવાની પ્રક્રિયાનું કેન્દ્ર કોણ હોવું જોઈએ? શું શિક્ષક, જે જ્ઞાનનો ભંડાર છે, કે પછી વિદ્યાર્થી, જે પોતાની શીખવાની સફરમાં એક એક્ટિવ પાર્ટનર છે? આ બે અભિગમો વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. ચાલો હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ. શિક્ષકના કૌશલ્યો. એક સારા શિક્ષક બનવા માટે કયા કયા ઓજારો એટલે કે સ્કિલ્સ જરૂરી છે એના પર એક નજર કરીએ. તો શિક્ષકો પોતાની સ્કિલ્સને શાર્પ કેવી રીતે કરે? એના માટે એક જબરદસ્ત ટેકનિક છે, માઇક્રો ટીચિંગ. આને તમે શિક્ષકો માટેનું નેટ પ્રેક્ટિસ સેશન કહી શકો. અહીં તેઓ નાના ગ્રુપ સામે ટૂંકા સમય માટે ભણાવીને પોતાની ટીચિંગ સ્કિલ્સને નિખારી શકે છે, કોઈ પણ જાતના ડર વગર. આ માઇક્રો ટીચિંગનું ચક્ર બહુ રસપ્રદ છે. જુઓ, પહેલાં પ્લાન બનાવો, પછી એને રજૂ કરો, પછી તમને ફીડબેક મળે. એ ફીડબેકના આધારે પ્લાનમાં સુધારા કરો અને ફરીથી રજૂ કરો. આ સતત ચાલતી પ્રક્રિયા છે, જેનો મુખ્ય હેતુ છે સતત સુધારો. ઓકે, તો કૌશલ્યોની વાત તો થઈ ગઈ. હવે આપણો ત્રીજો વિભાગ છે જ્ઞાનનું આયોજન. એટલે કે શીખવાની આખી સફરનું માળખું કેવી રીતે તૈયાર થાય છે, એક પાઠથી લઈને આખા શૈક્ષણિક પ્લાન સુધી. અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ એટલે કે કરિક્યુલમ અને સિલેબસ. આ બે શબ્દો વચ્ચેનો તફાવત સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. સમજો કે કરિક્યુલમ એ તમારી આખી યુરોપ ટ્રીપનો પ્લાન છે, કયા કયા દેશો ફરવાના છે, અને સિલેબસ એ પેરિસ શહેરનો ડિટેલ્ડ મેપ છે, જેમાં લખ્યું હોય કે કયા દિવસે કઈ જગ્યાએ જવાનું છે. એક બ્રોડ છે, બીજું સ્પેસિફિક. હવે વાત કરીએ બ્લૂમ્સ ટેક્સોનોમીની. આ શિક્ષકો માટે એક પ્રકારનું ગાઇડિંગ ટૂલ છે. એ એમને યાદ અપાવે છે કે શિક્ષણનો મતલબ માત્ર ગોખણપટ્ટી નથી. આપણે વિદ્યાર્થીઓને યાદ રાખવાથી શરૂ કરીને સમજવા, લાગુ કરવા, વિશ્લેષણ કરવા અને છેલ્લે કંઈક નવું બનાવવા સુધી લઈ જવાના છે. આ એક આખી સીડી છે. ચોથો વિભાગ માપન અને સુધાર. ભણાવ્યું તો ખરું, પણ શીખવાની પ્રક્રિયા ખરેખર થઈ રહી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? એના માટે જ તો છે માપન. સામાન્ય રીતે 3 પ્રકારના મૂલ્યાંકન હોય છે. એક છે ફોર્મેટિવ, જે ભણાવતી વખતે સાથે સાથે ચાલતું રહે છે, જેમ કે ક્લાસ ટેસ્ટ. બીજું છે સમ્મેટિવ, જે કોર્સના અંતમાં થાય છે, જેમ કે ફાઇનલ એક્ઝામ. અને ત્રીજું છે ડાયગ્નોસ્ટિક, જેનો હેતુ વિદ્યાર્થીને ક્યાં તકલીફ પડે છે એ શોધવાનો છે, એકદમ ડોક્ટરની જેમ. સુધારણા માટે એક બહુ જ પાવરફુલ ટૂલ છે એક્શન રિસર્ચ. આમાં શું થાય છે કે શિક્ષક પોતે જ પોતાના ક્લાસરૂમનો રિસર્ચર બની જાય છે. કોઈ ચોક્કસ સમસ્યા દેખાય તો એને વૈજ્ઞાનિક રીતે ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આ એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ છે. અને આ એક્શન રિસર્ચની પ્રોસેસ પણ એકદમ સિસ્ટમેટિક છે. સૌથી પહેલાં પ્રોબ્લેમ શું છે એ શોધો. પછી એના માટે એક પ્લાન બનાવો, પ્લાનને લાગુ કરો અને ધ્યાનથી અવલોકન કરો. જે પરિણામો મળે એનું વિશ્લેષણ કરો અને એના આધારે જરૂરી સુધારા કરો. અને હવે ચાલો ઝૂમ આઉટ કરીએ. આપણા છેલ્લા વિભાગમાં આપણે શિક્ષણની મોટી દુનિયા પર નજર નાખીશું. એવી ફિલોસોફી અને પોલિસી જે આપણી શાળાઓનું ઘડતર કરે છે. પૂર્વ અને પશ્ચિમના મહાન શિક્ષણશાસ્ત્રીઓ
ગાંધીજીની નઈ તાલીમ હોય કે ટાગોરનું પ્રકૃતિ આધારિત શિક્ષણ કે પછી જ્હોન ડ્યુઈનું કરીને શીખવું, આ બધા વિચારોએ આધુનિક શિક્ષણ પર ઊંડી છાપ છોડી છે. વિચારવા જેવી વાત એ છે કે આજના સમયમાં આમાંથી કયો વિચાર સૌથી વધુ સુસંગત લાગે છે? હવે જો ભારતના સંદર્ભમાં વાત કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે RTE એક્ટ 2009 એક ગેમ ચેન્જર સાબિત થયો. આ કાયદાએ ભારતમાં શિક્ષણની દિશા જ બદલી નાખી. આ કાયદાનું હાર્દ શું છે? એ છે 6 થી 14 વર્ષની વયના દરેક બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષણની ગેરંટી. આનાથી શિક્ષણ માત્ર એક સુવિધા નહીં પણ એક મૂળભૂત અધિકાર બની ગયો. અને એટલું જ નહીં, સામાજિક સમાનતા વધારવા માટે આ કાયદામાં એક ખૂબ જ મહત્વની જોગવાઈ છે. એ છે પ્રાઇવેટ સ્કૂલોમાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે 25% સીટ અનામત રાખવી. RTE પહેલાં કોઠારી કમિશને ભારતના આધુનિક શિક્ષણનો પાયો નાખ્યો હતો. આજે આપણે જે કોમન સ્કૂલ સિસ્ટમ કે 10+2+3નું માળખું જોઈએ છીએ, એ બધું આ કમિશનની ભલામણોનું જ પરિણામ છે. તો આપણે જોયું કે કેવી રીતે ક્લાસરૂમની એક નાનકડી વાતચીતથી લઈને દેશની શિક્ષણ નીતિ સુધી બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. આ દરેક સ્તર ભેગો મળીને વિદ્યાર્થીના શીખવાના અનુભવને ઘડે છે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે જો આવતીકાલના ક્લાસરૂમને વધુ સારો બનાવવા માટે માત્ર એક જ મોટો ફેરફાર કરવાનો હોય તો એ કયો હોઈ શકે? આના પર જરૂર વિચારજો.